આજના તારીખ 22/2/2025ના રોજ રાજકોટ સાત હનુમાન મંદિર જ્યાં આપણે એક બ્લડ ડોનેશન કેમ્પ તેમજ મેડિકલ ચેકઅપનો કેમ્પ રાખેલો છે, જે આપણે સાત હનુમાન મંદિરના પ્રમુખ હિરેનભાઈ આપલિયા, વિપુલભાઈ, જયંતિભાઈ, રેશમાબેન તેમજ અમારી લાયન્સ ક્લબની ગોલ્ડની પૂરેપૂરી ટીમના સહયોગથી રાખેલો છે। હાલમાં અમે 30 થી 40 બોટલ બ્લડ એકત્ર કરી ચૂક્યા છીએ અને હજી અમારું બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ જ છે અને અમારું લાયન્સ ક્લબ ગોલ્ડ જે છે આવી અવારનવાર પ્રવૃત્તિ કરતી જ રહે છે અને જેમાં અમને પણ સાત હનુમાન મંદિરનો પણ ઘણો સહકાર મળે છે। આ બ્લડ ડોનેશન કેમ્પ છે જેનો અમે બ્લડ જે એકત્ર થશે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ જરૂરિયાતમંદ લોકોને આપવા માટે કરેલો છે। આ કેમ્પ આમાં લાયન્સ ક્લબ ગોલ્ડ, પરફેક્ટ સૌરાષ્ટ્ર અને સાત હનુમાનજી મંદિર ત્રણેયનું કમ્બાઇન્ડ અમે લોકોએ આજે એક ગરીબ લોકો માટે શનિવાર છે એટલે અહીંયા મંદિરમાં અમે લોકોએ બ્લડ ડોનેશન કેમ્પ, પછી સર્વરોગ નિદાન કેમ્પ અને એક હજી 24 તારીખે અમે લોકો ટીબી પેશન્ટોને ન્યુટ્રિશન કિટ ગરીબોને એ આપવાનો કાર્યક્રમ રાખ્યો છે। અત્યારે સવારથી ચાલુ કર્યું ત્યાં સુધીમાં 31 બોટલ જેટલું આવી ગયું છે અને હજી અમે લોકો 2 વાગ્યા સુધી બીજા બ્લડ ડોનેશન માટે ચાલુ છે એટલે એમાં કલેક્ટ થશે।